हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों से जी से पहले खुद पे जय करे. સ્વભાવ બદલો તો જીવન બદલશે. બેન, એક બહુ મોટો સરસ મજાનો કૂવો હતો, અને આ કૂવો એટલે ચમત્કારી કૂવો. આ ચમત્કારી કૂવામાં કોઈ 1 રૂપિયો નાખે અને જે માગે ને એ બધું મળી જાય. લાઈન થઈ ગઈ મોટી, લોકો 1 રૂપિયો નાખીને પોતાના દુઃખો દૂર કરવા લાગ્યા. એક સમજદરો માણો આવ્યો, એક સમજનું વ્યક્તિ આવ્યું, બહુ અન્ડરસ્ટેન્ડિંગ વાળી વ્યક્તિ આવી, જેને સમજણનો પંચામૃત પીધું હોય એવો વ્યક્તિ આવ્યો. એણે કીધું આ બધા માગે છે એવું થોડું મગાય, માગવું હોય તો બહુ પાવરફુલ વસ્તુ મગાય. હાથમાં રૂપિયો લઈને કીધું કે મારા ભૌતિક, સામાજિક, બૌદ્ધિક, આર્થિક, માનસિક બહુ લાંબુ થઈ ગયું, કે મારી દુનિયા બધું લાંબુ થઈ ગયું. મારા જેટલા પણ દુઃખો છે એ દુઃખનું કારણ હે પ્રકૃતિ દૂર કરી દે. એમ કરીને એ રૂપિયો એને કૂવામાં નાખ્યો. જાદુ થયું, ભાઈ જ દૂર થઈ ગયા. હલો, મતલબ બાજુમાં બદલાવ નહીં, અનુકૂળતા સાધવામાં પહેલો બદલાવ ક્યાં કરવાનો છે? મારે મારામાં કરવાનો છે. સાસુ વહુના સંબંધોની આ રીતને મારે પકડવાની છે, જીવનની અનુભૂતિને મારે પકડવાની છે, અને મારે થોડોક મારામાં બદલાવ કરવાનો છે. સમજણનું પહેલું પંચામૃત વડીલની ઇજ્જત કરો. બીજું પંચામૃત ઘરના બાળકોને, ઘરની સ્ત્રીઓને, ઘરના વ્યક્તિઓને મોકળાશ આપો. ત્રીજું પંચામૃત અનુકૂળતા સાધો. અનુકૂળતા સાધો એટલે શું? દરેક સાથે સરસ મજાનો તાળમેળ બનાવો. તાલમેલ બનાવો. ગમતું ના ગમતું, કરવું ના કરવું, થાય નો થાય ઈશ્વરની કૃપા, પણ તાલમેલ કરવું તો આપણા હાથમાં છે ને. એ હા કે ના? તાલમેલ કરો તો બધું કામ થઈ જાય. આપણે તાલમેલ કરતા નથી એટલે લોચો છે. એક ઘરની અંદર એક દાદા, પપ્પા અને છોકરો ત્રણેય બેઠા હતા, અને રસોડામાંથી અવાજ આવ્યો, ઢબાંગ. એટલે છોકરાના પપ્પાએ છોકરાને પૂછ્યું કે બેટા શું થયું? બોલે પપ્પા, રસોડામાં બરણી ફૂટી, કાચની ફૂટી, અને મારી મમ્મીથી ફૂટી. એટલે પપ્પાએ દીકરાને કીધું, બહુ ડાયો દીકરા, અહીંયા મારી બાજુમાં બેઠો છો, દાદા અહીંયા બેઠા છે, રસોડામાં તારી બેન છે, તારા બા છે, તારા મમ્મી છે, અને તો એનાથી જ ફૂટી એવું તેમ કેમ કીધું? બાકીના 3 લોકો ઘરમાં છે, એનાથી કેમ ના ફૂટી હોય? બોલે સાંભળો પપ્પા, બાથી ફૂટી હોત તો ખાલી હોકારો થાત, બેનથી ફૂટી હોત થોડોક અવાજ આવીને બંધ થઈ જાત, મારી વહુથી ફૂટી હોત તો મહાભારતનું યુદ્ધ થાત. પણ કઈ અવાજ આવ્યો, મતલબ મુખ્ય સૂત્રધાર પોતે છે. હલો, માત્ર એક જગ્યાએ નહીં, બધી જ જગ્યાએ અનુકૂળતા સાધો. આ સાસુઓમાં કીધું ને એમ હવે હું દીકરીના માતા પિતાને કહી રહ્યો છું. પકડજો મારી વાતને સાહેબ. દીકરીના માતા પિતાને પણ થોડોક ફેરફાર કરવાનો છે. લગ્ન થયાના થોડા સમય માટે એને જ્યારે એક્સેસેબલ ટાઈમ, આપણે ટાઈમની વાત કરીએ ને, એડજસ્ટ થવાનો ટાઈમ, એ ટાઈમ આપો ને, ત્યારે એની ફરિયાદોને ન સાંભળો. એ ફરિયાદમાંથી સારી વાત સાંભળી એને પોઝિટિવિટી આપો. માત્ર એક બાજુ ભૂલ ના હોય, બંને બાજુ ભૂલ હોય. એક બહુ સરસ સાસુને સાચવનારી વહુ એટલી સાસુને સાચવે, 3 મહિનામાં તો સાસુને એમ થઈ ગયું કે મારી વહુ એટલે દુનિયાની સૌથી ગ્રેટ વહુ, બહુ પાવરફુલ સાચવનારી વહુ. પણ તોય છે ને આમ ઉદાસ મોઢું જ રાખે, હાવ આમ એકદમ માયલું મોઢું રાખે. એટલે એના હસબન્ડે એને પૂછ્યું કે દીકરાને લગ્ન 3 મહિના થયા, તને કઈ તકલીફ છે? આપણી વહુ કઈ તકલીફ આપે છે? બોલે ના, વહુ તો બહુ સારી છે. તકલીફ શું છે? બોલે જ્યારથી લગ્ન થયા ને ત્યારથી મારો ચિંટુડો 50% એના ઘરનો થઈ ગયો છે. 50% એ ત્યાં ધ્યાન આપે છે. રવિવાર હોય ને એટલે ઉપડે ગાડીઓ અહીંયા બેહાડી, કા ચિંટુડા? હલો, 50% એનો થઈ ગયો છે. પણ એ કે તને સાચવે છે બરાબર? બોલે હા. તારું માન રાખે છે? બોલે હા. ઘરના કામ બરાબર કરે? બધું જ બરાબર કરે. આવી વહુ તો કોઈ ન હોય. એટલી ભાગ્યશાળી હું સાસુ છું. પણ મને તકલીફ એ છે કે મારો દીકરો 50% મારો નથી રહ્યો. પતિએ કીધું કે જે સ્ત્રી આપણા ઘરે આવી છે એ બધું છોડી અને 100% આપણી થઈ ગઈ છે, તો દીકરો તો 50% બીજાનો થાય કે ન થાય? એ 50% ન થતો હોય તો એને થવા દે. થોડીક અનુકૂળતા આપે ને 50% થઈ જાય એનો. હલો, અને મારે કેવું છે કે જેટલી મારી સાસુ માઓ એ બેઠી છે અને એમના ઘરે કોઈ દીકરી
લગ્ન કરીને આવે છે, સમજણનું પંચામૃત આપી રહ્યો છો, અનુકૂળતા સાધવા માટે કર્યું છું, જો એ દીકરીને ભાઈ નથી તો પહેલા જ દિવસે સાસુએ એ દીકરીના માથા ઉપર હાથ મૂકી અને એના દીકરાને કહેવાનું છે કે આજથી ખાલી અમે બે તારા માતા પિતા નહીં, તારા બે માતા પિતા તારા સસરાના ઘરે પણ છે, જેટલી અમારી કાળજી રાખ એટલી એની કાળજી રાખજે. સાહેબ, આ અનુકૂળતા સાધવાનું પંચામૃત છે, સામે વાળાનો તમારો જોવાનો નજરિયો બદલી જશે.